બોટાદ સિવિલ હોસ્પિટલમાં સુવિધાઓનો અભાવથી દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે। 60 વર્ષ જૂનું હોસ્પિટલ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં આવેલું છે, ત્યારે ઘટતા ડોક્ટરોની તાત્કાલિક નિમણૂક કરવામાં આવે તેમજ સુવિધાઓ આપવા લોકો માંગ કરી રહ્યા છે। બોટાદમાં આવેલી સોનાવાલા હોસ્પિટલને સરકારે 7 વર્ષ પહેલા સિવિલ હોસ્પિટલનો દરજ્જો આપ્યો છે, પરંતુ અહીં લોકોને પૂરતી સુવિધાઓ મળતી નથી। હોસ્પિટલમાં ડોક્ટરો, પેરામેડિકલ સ્ટાફ અને અન્ય જરૂરી કર્મચારીઓની ભારે અછત જોવા મળી રહી છે, જેના કારણે દર્દીઓને હાલાકી ભોગવવી પડે છે। વાત કરવામાં આવે તો આ બિલ્ડિંગ જોઈએ તો હાવ જજલી ગઈ છે। પેશન્ટ આયા અંદર સૂતા હોય તો તેની ઉપર પણ પોપડા પડતા હોય છે। ત્યારે સરકાર દ્વારા 2017માં બોટાદમાં એક સિવિલ અને મેડિકલ કોલેજની ફાળવણી કરવામાં આવી, પણ અત્યાર સુધીમાં કોઈ પણ જગ્યાએ મેડિકલ કોલેજ અથવા સિવિલ બનાવવામાં આવ્યું નથી। તો અમારી માંગ એટલી જ છે કે જે બોટાદના 1 લાખથી વધારે લોકો જે અહીંયા સારવાર લેવા આવતા હોય તેઓ આ બિલ્ડિંગને જોઈ અને આગા પાછા થઈ જતા હોય છે કે ભાઈ આ બિલ્ડિંગ હાવ જજલી ગઈ છે, આ ગમે ત્યારે પડીને અમારી ઉપર આવે એમ છે, તો સરકાર દ્વારા તેને તાત્કાલિક નવી એક બનાવી આપવામાં આવે। એ બાબતે વાત કરવામાં આવે તો આજ સુધી અહીંયા કણે એક પણ એમડી, સર્જન અથવા કોઈ પણ ઓર્થોપેડિક ડોક્ટરની સુવિધા આપવામાં આવતી નથી। ખાલી માત્ર દેખાવ પૂરતું એક સિવિલ હોસ્પિટલ તરીકેનો દરજ્જો આપેલો છે। તેના કારણે રોજે હજારો લોકો સારવાર લેવા આવતા હોય છે, પણ તે પૂરતી સુવિધાઓ ન મળવાના કારણે નારાજ થઈને જતા હોય એવા મને એવા દ્રશ્યો દેખાઈ આવે।